वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते। दिव्यादिव्यारे दीपत्कार कानी कुंडलमोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। दीपज्योति नमोऽस्तुते। दिव्यादिव्यारे दीपत्कार कानी कुंडलमोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्वदेव।
કર્યો અંજારમાં કે ડિગ્રી એટલે શું કહેવાય કે તમે હજારો પુણ્ય કરેલા કામોની ભગવાને આપેલી રસી, એનું નામ ડિગ્રી. શ્રી ભરતભાઈ મહેતાનું સાદર સન્માન કર્યું. આપણા આમંત્રણને માન આપી અને પોતાનો અમૂલ્ય સમય કાઢીને આવેલા આદરણીય ભરતભાઈ મહેતાનું આપણા પ્રમુખ સ્વાગત કરીએ છીએ. તાળીઓથી જોરદાર વધાવી દઈએ એમને. ખૂબ ખૂબ ધન્યવાદ. એમની સાથે પધારેલા ડિસ્ટ્રિક્ટ વાઇસ ગવર્નર શ્રી અભયભાઈ શાહનું સન્માન કરવા માટે આપણી સંસ્થાના મંત્રી શ્રી શિવજીભાઈ મોરને વિનંતી કરીશ કે તેઓ એમનું સાદર સન્માન કરે. શિવજીભાઈ મોહન સન્માન કરી રહ્યા છે. લાયન્સ ક્લબ સાથે જોડાયેલા એક અમૂલ્ય વ્યક્તિત્વ. હવે ધન્યવાદ. ધન્યવાદ. સરસ થયો. આપણા સમાજના છે કે આપણે વખાણ કરીએ એવું નહીં, બીજા વખાણ કરે કે મહાન વખાણ કરે દીધું ને કે રામ વખાણ કરે ત્યારે કેવા આવા જ વડીલ શ્રી શિવજીભાઈને જે પ્રોત્સાહન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આદરણીય રાજકારણના ભરતભાઈ અને વળી આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ તમારો એ અમૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા. પ્રસંગ પરિચયની અંદર સૌપ્રથમ આપ સૌને નવા વર્ષના સાલ મુબારક. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આ ટ્રસ્ટ આમ તો પાપા પગલી કહેવાય, બહુ ઉંમર ન કહેવાય, 4 વર્ષ કહેવાય. ટ્રસ્ટને 4થું વર્ષ ચાલી રહ્યું છે. તો શક્તિ છે, આપ સૌની હાજરી છે, એ જ આ ટ્રસ્ટની સફળતા છે. આ ટ્રસ્ટની અંદર આપણે સમાજ અને શિક્ષણને લગતા આરોગ્ય અને શિક્ષણ બે સોપાનની અંદર કામ કરી રહ્યા છીએ. યોગાનો યુગ આજે દ્રષ્ટિ કેમ્પ, આંખનો નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ પણ આજે ઉપર ચાલુ છે. નો મેડિકલ બેનિફિટ મળે એમાં આપણે 130 પરિવારને આવરી લીધા અને એનો લાભ લીધો. પછી વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા માટે આપણે એક તો એને રહેવાનું ઠેકાણું બની રહે એ નિયમથી આપણે એ કામ કરી રહ્યા છીએ. યુવા પ્રતિભા સેમિનારની અંદર 150 જેટલા યુવક યુવતીઓને આપણે પ્રેરિત કર્યા અને એ સેમિનાર યોજવામાં આવ્યો અને એ પણ એ શિક્ષણની અંદર, નોકરીની અંદર કેવી રીતે આગળ વધી શકે. આરોગ્ય ટ્રસ્ટના કોરોના ફ્રન્ટલાઈન વોરિયર અને જરૂરતમંદોને કોરોના કાળમાં 4500 જેટલા માસ્ક પણ આપણે આ ટ્રસ્ટના ડિઝાસ્ટર વિતરણ કર્યા. પશ્ચિમ કચ્છ શૈક્ષણિક અને આરોગ્ય યુવા પ્રતિભા સેમિનારમાં વિદ્યાર્થીઓને વેબિનાર જે કોરોનામાં આપણે રૂબરૂ ન મળી શકીએ પણ વેબિનારની અંદર આયોજન કર્યું. એમાં 56 જેવા શિક્ષિત એ વિદ્યાર્થીઓ અને ભાઈઓએ લાભ લીધો. કોરોના કાળની અંદર વેપોરાઇઝર મશીન 175 જેટલા મશીન આપણે જે અસરગ્રસ્ત હતા એ બધાને પહોંચાડવામાં આવ્યા અને આયુર્વેદિક શક્તિવર્ધક ઉપકરણો પણ આપણે ઘરોઘર એ આપણે વિતરણ કર્યું. આપણી વચ્ચે ખુશી છે કે આજે આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે વસંતભાઈ મોડ ચેન્નઈ જે શૈક્ષણિક અને આરોગ્ય ટ્રસ્ટ દ્વારા ઓસ્ટિંગ ક્લિનિક અને વાસ્તુશાસ્ત્રનો નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવેલો. તેની સાથે હરેશભાઈ સોલંકી જે ગળાની વાળા પણ માર્ગદર્શન આપ્યું. સાથે સાથે વાવાઝોડા વખતે પણ
આ ટ્રસ્ટે સરસ કામગીરી કરેલી વાવાને સાંત્વના આપી. તે સિવાય હમણાં જ 2-3 મહિના પહેલા આપણે વડીલોને એક યાત્રા પ્રવાસનું ગુજરાતના તીર્થોનું સરસ આયોજન કરવામાં આવ્યું અને એ વડીલોની અંદર 56 જેટલા વડીલોએ યાત્રા પ્રવાસનો લાભ લીધો. આ પ્રશ્ન છે કે માત્ર પહેલા જ વાત કરી કે બે જ આપણા મુખ્ય પોઈન્ટ છે, એક આરોગ્ય અને બીજું શિક્ષણ. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આગળ આવે અને દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા યુવા પ્રતિભાઓ અને શિક્ષણની ક્ષેત્રે જે આગળ છે જિલ્લા કક્ષાથી ઉપર એ લોકોને આપણે દર વર્ષે સન્માનિત કરીએ છીએ અને સન્માનનો દોર તમે જોશો અને આપણે જોઈને એવું થાય કે હવે એ આપણા દીકરીઓ આપણા દીકરાઓ ભણવા